આજે એવા બાહોશ અધિકારીની વાત કરવી છે કે જેમણે 15 વર્ષની સમસ્યાનું એક ઝાટકે સમાધાન લાવી દીધું। ખેડૂતોના જમીન પર ગેરકાયદેસર રીતે અસામાજિક તત્વોએ કબજો કર્યો હતો ને ગણતરીના કલાકોમાં એ કબજો ખાલી કરાવ્યો। કોણ છે આ અધિકારી, શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અસામાજિક તત્વોનો ત્યાં 15 વર્ષથી અડ્ડો હતો। ખેડૂતની પોતાની જમીન હતી, પણ ખેડૂત ત્યાં જઈ શકતા નહોતા, કેમ કે માથાભારે શખ્સો છે તેમણે આ જમીન પોતાના કબજામાં હોય તેવી રીતે ખેડૂતને આવવા દેતા નહોતા। ખેડૂત અનેક રજૂઆત કરી, છતાં ન્યાય ન મળ્યો। ત્યારબાદ તેઓ પહોંચે છે સુરેન્દ્રનગરના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા પાસે। સમગ્ર ઘટનાને લઈને તેઓ માહિતી આપે છે ને માત્ર ગણતરીના કલાકોમાં 15 વર્ષની સમસ્યાનું એક ઝાટકે સમાધાન સુરેન્દ્રનગરના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા દ્વારા કરવામાં આવ્યું। હવે ઘટનાની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર એક ગામ આવેલું છે ને આ ગામમાં ખેડૂતની જમીન પર કેટલાક માથાભારે શખ્સો દ્વારા કબજો હતો। ખેડૂત અનેક જગ્યા દરબદર ભટક્યા, રજૂઆત કરી, પરંતુ કોઈ તેમને પ્રત્યુત્તર ન મળ્યો ને અંતે તેઓ એચ.ટી. મકવાણા જેઓ ખનિજ માફિયાઓ સામે આ દિવસોમાં આકરી કાર્યવાહી કરતા જોવા મળી રહ્યા છે, એક બાહોશ અધિકારી તરીકેની છબી તેઓ ધરાવે છે। બેબાકતાથી તેઓ લડતા હોય છે ને મોટા પાયે તેમણે ખનિજ પ્રવૃત્તિ અટકાવવામાં સુરેન્દ્રનગરમાં કામગીરી પણ કરી છે। ત્યારે આ ખેડૂતોને એવી આશા અપેક્ષા હોય છે કે ચોટીલાના પ્રાંત અધિકારી છે તેઓ તેમને સાંભળશે ને તેની રજૂઆતનો ઉકેલ લાવશે ને બસ આ આશા સાથે ખેડૂતો પહોંચ્યા ને એચ.ટી. મકવાણા જે પોતાના કામને લઈને ચર્ચામાં હોય છે ને તેમણે માત્ર ગણતરીના કલાકોમાં આ ખેડૂતોને તેમની જમીન પાછી અપાવી। સાથે જ તેમણે ખેતી કરવા માટે પણ પ્રોત્સાહન આપ્યું અને આ ખેતરમાં જે પાક થતું હોય તેનું વાવેતર વધુમાં વધુ કરજો તેવી સલાહ આપી। એટલું જ નહીં, આ અધિકારીએ એક ખેડૂતોને સાલ પણ ઓઢાડીને સ્વાગત કર્યું। પહેલાં જુઓ, એ દ્રશ્ય સામે આવ્યા છે એચ.ટી. મકવાણાની કચેરીના કે જ્યાં ખેડૂતો ધ્રુસકે ધ્રુસકે ભાવુક થઈ જાય છે ને ગડગડા થઈ જાય છે। અધિકારીએ જે તેમની સાથે માનવતાભર્યું વર્તન કર્યું અને જે તેમની જમીન પાછી અપાવી, એટલે આ બાબતથી આ ગદગદિત થયેલા ખેડૂતોએ શું કહ્યું? મારું ગામ તરણેતર છે અને અમારી જમીન તરણેતર ગામમાં જે આવેલ હતી તે છેલ્લા 15 વર્ષથી માથાભારે તત્વોએ કબજો કરેલ હતો અને અમને કોઈ દિવસ એવી આશા નહોતી કે આ જમીન પર અમે પરત જઈ શકશું। પણ આપની દયાથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમારી દયાથી આજે અમને તમે કબજો સોંપેલ છે। ભગવાન માતાજી તમને સુખી રાખે અને અમારી આયુષ્ય અમને લાગી જાય। આવા નવા અમારા જેવા ગરીબ માણસોના કામ કરતા રહેજો અને અમને કોઈ દિવસ એવી આશા નહોતી કે અમે આ પગલે પહોંચી શકશું, પણ આપની દયાથી અમે આજે બહુ આભાર વ્યક્ત કરી છે। તે જમીન 21 વીઘાની હતી। 21 વીઘા જમીન તમને મળી ગઈ ને? જમીન અમને મળી ગઈ, કબજો તમને મળી ગયો ને? બસ હવે તો આને અમે ને મામલાદારે પણ ત્યાં તમારે આવીશું। શું વાવવાના છો હવે? હવે સાહેબ આપની તમે કયો નહીં અમારે પહેલા વાવવાની ગણતરી છે, તમે કયો નહીં અમારે પહેલા વાવવાની ગણતરી છે। અહીંયા જો તરણેતર ડેમમાં ખારા તરીકે ઓળખાય છે મારા ગામ। અમને કોઈ દિવસ 742 સર્વે નંબર છે, અમને કોઈ દિવસ આશા નહોતી કે એ જમીનમાં અમે પગ મૂકી શકશું। 15 વર્ષથી હેરાન થતા, પણ તમારી દયાથી આજે અમને એ કબજો તમે સોંપેલ છે, અમે બહુ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી તમારા જેવા સાહેબને। ના અને એ જમીન હવે તમને કબજો મળી ગયો અને સારું વાવેતર કરો। જે અહીંયા બેસ્ટ સારું થતું હોય, બાજરી છે, કપાસ છે કે દિવેલા છે અથવા બાગાયત, એ બાજુ હમણાં ઘણા બધા બાગાયત ખેતી પણ કરે છે, બરાબર છે। તો જે તમને યોગ્ય લાગે, સારું જે ઉત્પાદન મળે એવું વાવો, અમે ચોક્કસ આવીશું। એક વખત તમે અમારી પગલા કરો, તમારી દયાથી આજે અમને મળ્યું છે ને તમે કોઈ દિવસ અમે કોઈ દી પાંદડે નહોતો થાય એવું અમને આશા નહોતી સાહેબ। તમારી કે જો ન્યાય મળે ને એ જ મહત્વની બાબત છે। પણ અમારા માટે તો તમે ભગવાન સ્વરૂપે આવ્યો નતા। અમે આટલા ટાઈમ થી હેરાન થતા હતા, અમને કોઈ દિવસ ક્યાંય આવો ન્યાય નથી મળ્યો। પહેલી વખત મારી 40 વર્ષની ઉંમર થઈ, પહેલી વખત મેં આજે આવા અધિકારી જોયા છે કે જે ગરીબના સહારે આવ્યા છે।
આપણે અહીંયા કોઈ સાલ એવી પડી છે એમનું આપણે સન્માન અમારે છે આવવાનું પડી જાય. લાવો એક સાલ ત્યાં પડી પડી છે અંદર પડી છે નહીં તો લાવશે વાંધો નહીં અમારે તમારું સન્માન ના હવે તમારે અમે સન્માન કર્યું કે તમારું મારા હાથે તમારું અમારા માટે તમને ભગવાન કહો કે તમે એક વખત અહીંયા આવો તો સારું. લાવ અમારું જે કામ થઈ ગયું છે એ જ મહત્વની બાબત અરે ભગવાન માટે બી દરરોજ આવા અધિકારી રાખે. અમારા જેવા ગરીબ ને આવુડા લુવો નકર અમારું કોણ છે આ દુનિયામાં? ખાવાના વાંધો નથી, પગમાં પહેરવા ચંપલ. અમે ગામમાં લોટ માગી નથી ખાઈ છીએ. આજે અમને અમને આશ્વાસન મળ્યું છે કે અમારા ભગવાન સ્વરૂપે આવા સાહેબ ને ભગવાન જિંદગી પર હંમેશા ખુશ રાખે. હા ચોક્કસ એ હરખું કરી નાખવાનું બરાબર સારું ચલો અરે આ સમગ્ર કચેરીના એ દ્રશ્ય સામે આવ્યા છે જેમાં ખરેખર વિચારતા કરી દે છે અને જરૂર છે આવા અધિકારીઓની એચટી મકવાણા જેવા કે જેના કારણે આજે પણ જનતા ખૂબ પીડાઈ રહી છે, શોષાઈ રહી છે, પણ આવા અધિકારીઓ પણ સિસ્ટમમાં છે કે જેઓ ન્યાય કરવા માટે બેઠા છે ને આવા અસામાજિક લુખ્ખા તત્વોની શાન ઠેકાણે લાવવા અને ખરેખરમાં પીડિત ગરીબ વર્ગ છે તેને ન્યાય આપવા માટે પોતાની વફાદારીથી નોકરી કરી રહ્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, આવી પોઝિટિવ સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.